નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ એક નવો જ પાઠ જેનું નામ છે રાજ્ય સરકાર. તો રાજ્ય સરકાર એટલે નામ સાંભળતા જ આપણે ખ્યાલ આવી જાય કે રાજ્ય એટલે શું. પહેલાં તો આપણું છે એ રાજ્ય કયું છે બધાને આવડે છે ને? કોમેન્ટ કરી દે, ચાલો ફટાફટ કરી દીધી. ઓકે, તો ગુજરાત આપણું રાજ્ય છે, બધાને ખબર જ છે. હવે ગુજરાત રાજ્ય છે એ ખાલી ભારત દેશમાં ગુજરાત રાજ્ય છે? ના, આની સિવાય બીજા કેટલા બધા રાજ્યો છે? ચાલો, હાલમાં ભારતમાં કેટલા રાજ્યો છે અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે? ચાલો કોમેન્ટ કરો ફટાફટ. કરી દીધી? ઓકે, તો ભારતમાં તમે જુઓ તો ગુજરાત છે, પાડોશી છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, પછી ઉત્તરમાં છે ઉત્તર પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, જમ્મુ કાશ્મીર છે, નીચે છે દક્ષિણમાં તમિલનાડુ છે. રેડી? તો આ રીતના છે એ આસામ છે, અરુણાચલ પ્રદેશ છે. એટલે આ રીતના ભારતમાં છે એ ઘણા બધા રાજ્યો છે. હવે રાજ્યો છે તો એની અંદર વહીવટ કઈ રીતના ચાલશે, વહીવટી કામગીરીમાં કોણ કોણ ભાગ ભજવશે, એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે આ પાઠમાં કરવાની છે. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, આગળના જો પાઠના વિડીયો તમારે જોવાનું બાકી હોય તો ક્યાંથી જોઈ શકશો તો સાથે જણાવી દઈએ. ઘણા વિદ્યાર્થીઓ છે એ સતત મેસેજ કરતા હોય છે. તો તમારે શું કરવાનું, પ્લે સ્ટોરમાં જવાનું. પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને, હા, તો પ્લે સ્ટોરમાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરી દેવાની. આવો લોગો છે, આવું નામ છે, એ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી દેવાની. પછી કરવાની ઓપન કરશો એટલે આવું પેજ આવશે. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખો. કોનો? તમારો એટલે મીન્સ કે તમારા ઘરે જે રહેતો હોય એ, તમારી પાસે ના પણ હોય, તમારા માતાનો, તમારા પિતાનો, કોઈનો પણ નાખી શકો, જેથી કરીને જે ફોન નંબર નાખવો કે જે તમને સરળતાથી મળી શકે. રેડી? એ ફોન નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી તમારા ફોનના મેસેજમાં આવશે. ઇનબોક્સ કહીએ ને, મેસેજમાં ત્યાં આવશે. એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. હવે આવું કંઈક પેજ આવશે. જો આવું પેજ આવશે, ત્યાં તમારે શું કરવાનું તો કે અહીં જવાનું પેઇડ કોર્સમાં. ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં. તો ત્યાં તમને એક ધોરણ 7નું ફોલ્ડર જોવા મળશે. કયું? ધોરણ 7નું. એમાં જશો ને એટલે બધું મટીરિયલ મળી જાય. કે કેમ કે કયું તો કે ખાસ જે પરીક્ષા સમય હોય, આઈએમપી પેપરો, પ્રેક્ટિસ પેપરો, એનું સોલ્યુશન, એનું મટીરિયલ, આ સ્વાધ્યાય સોલ્યુશન, આવું ઘણું બધું મટીરિયલ છે. રેડી? સ્વાધ્યાય, પોથી, પ્રોજેક્ટ, પ્રવૃત્તિ, બુક ને બધું ત્યાંથી મળી જશે. ક્યાંથી? પેઇડ કોર્સમાં ધોરણ 7ના ફોલ્ડરમાં. રેડી? એટલે બધા ધોરણના લિસ્ટ છે એટલા માટે. પછી અહીંયા જશો તો ત્યાં તમારે છે એ ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે. તો જો આવી રીતના ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં ધોરણ 7માં જશો તો ત્યાં તમે ક્લિક કરશો એટલે ધોરણ 7ના વિષય ખુલશે. જો આવી રીતના ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, એમાં તમારે જે પાઠ જોવા હોય, જે વિડીયો જોવા હોય, રેડી? આ બધા વિડીયો ફ્રીમાં છે. રેડી? પછી તમારે પાઠ સિલેક્ટ કરીને પાઠમાં જશો એટલે તમને લાઈનમાં બધા, હા, લાઈન ટુ લાઈન બધા મળશે. ઘણા વિદ્યાર્થીને ગણિતમાં બહુ ક્વેરી આવે, સર અમને લાઈન ટુ લાઈન દાખલા નથી મળતા. તો તમે ગણિતમાં વ્યા જાઓ, ત્યાંથી તમને લાઈન ટુ લાઈન બધા જ ફ્રીમાં વિડીયો જોવા મળશે. એટલે સારી એવી તૈયારી તમે ઘરે બેઠા બધા જ વિષય છો. હા, સ્વાધ્યાય, પોથી એવા બધા વિડીયો છે જ, જે તો વિદ્યાર્થીને ખબર જ છે, પણ આ વસ્તુ પણ છે એટલે ખાસ ધ્યાન રાખજો. ખાસ આપણી ચેનલ મિત્રો 3 થી 12 સુધીનું મટીરિયલ છે, તો તમારા મિત્રો, સગા સંબંધી, ભાઈ બહેનને પણ તમે જાણ કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. હવે તો પાઠ 16 છે રાજ્ય સરકાર. તો કે આપણે રાજ્ય છે એની વાત કરવાની છે. ગુજરાત આપણું જે રાજ્ય છે, તો આવી રીતે ખાલી ગુજરાતની વાત નથી. આવી રીતે ગુજરાત જેવું બીજા રાજ્યો છે એમાં કઈ રીતના વહીવટ થતો હોય, એ વહીવટી કામગીરીમાં કોણ કોણ વ્યક્તિઓનો સમાવેશ થતો હોય, કયા વ્યક્તિઓનો, એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે કરવાની છે. તો વાત કરીએ આપણે વર્ણ વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે આપણે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ. હવે ઘણી શાળાઓમાં આવું હોતું નથી, પણ ઘણી શાળાઓમાં આવું પાછું હોય છે. કે જો હાલમાં ઘણી જગ્યાએ ઘણી શાળાઓ એક્ટિવ થઈ ગઈ છે, એટલે કે જે શિક્ષકોની બધા જે વર્કલોડ ઓછો હોય અથવા તો અલગ અલગ પ્રવૃત્તિ કરાવતા હોય, તો એ અંતર્ગત આવી પ્રવૃત્તિ પણ મેં ઘણી વખત જોઈ છે ઘણા શાળાઓમાં, કે એમના કાયદેસર ચૂંટણી કરાવવામાં આવે. જેવી રીતના આપણા માતા પિતા, કે જેમ તમારી મિત્રો હજી મત આપવાનો અધિકાર નથી, જેવી રીતના તમારી 18 વર્ષની ઉંમર થશે પછી તમે મત આપી શકશો, તો એવી રીતના વર્ગમાં, કેમ કે ત્યાં તો ધોરણ 8 સુધીના વિદ્યાર્થી હશે, તો સ્વાભાવિક છે કે એની ઉંમર બધાની નાની જશે. તો એમને કઈ રીતના મત આપવા જોઈએ, કઈ રીતના એના નેતા ચૂનવા જોઈએ, કઈ રીતની એની કામગીરી થશે, એ બધું જ એને શીખવાડવામાં, પ્રવૃત્તિ કરાવવામાં આવે શોર્ટમાં. રેડી? તો આપણે પણ વર્ગમાં ઘણીવાર એવું થતું હોય, ખાસ કરીને આપણે મોનિટર શબ્દ વધારે વાપરતા હોઈએ છીએ. તો એ મોનિટર શા માટે રાખવામાં આવે તો કે ભાઈ વર્ગની વ્યવસ્થા જળવાઈ રહે એમ, એટલા માટે ચૂંટણી કરવામાં આવે. પણ આપણે ત્યાં જનરલી સામાન્ય રીતે મોનિટરની પસંદગી કોણ કરતા હોય છે? શિક્ષક કરતા હોય છે. રેડી? ચાલ આગળ વધીએ. ઉપરાંત વર્ગ સફાઈ સમિતિ, વર્ગ સુશોભન સમિતિ, વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરે રચના કરીએ છીએ. જો
હવે આપણે આ ખાસ મહત્વની વસ્તુ છે કે જેમ કે ખાસ કરીને જેવો આપણે શ્રાવણ મહિનો આવે એટલે વાર તહેવાર પરબ બધા આવતા જતા હોય છે, રેડી ને? હા, પછી નવરાત્રિ આવે, શ્રાવણ મહિનો પતે પછી ગણેશ ચતુર્થી આવે, પછી એ પતે એટલે નવરાત્રિ આવે ને પછી ત્યાં દિવાળી આવી જાય, રેડી? તો હવે આમાં આપણે શું થતું હોય, ઘણીવાર આપણે આપણા વર્ગમાં માન લો કે 60 વિદ્યાર્થીની સંખ્યા છે, તો એમાં એક આપણે નેતા ચૂની લીધો. નેતા એટલે મીન્સ કે ભાઈ એ વ્યક્તિ છે એ વર્ગનું મોનિટરિંગ કરશે, કે ભાઈ ધ્યાન રાખશે ખાલી, રેડી? પછી તો કે પછી આવા 5 સભ્યોની ટુકડી બનાવવામાં આવશે કે એને શું કરવાનું, 5 સભ્યોને ટુકડી બનાવી તેને સફાઈ કામગીરી કે જે શાળામાં સફાઈ થતી હશે તેનું નિરીક્ષણ કરવું, અથવા તો જ્યાં સફાઈની જરૂર હોય તો ત્યાં સફાઈ કરાવવી, રેડી? આવી બધી વ્યવસ્થા જાળવશે. પછી કે ખાસ કરીને આપણે જન્માષ્ટમી જેવા તહેવારો આવે, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, એ શાળામાં પણ ઉજવતા હોય છે, તો એમાં શણગારવું, રેડી? હા, ડેકોરેટ કરવું. જે તે આપણે માની લો કે ગણપતિની મૂર્તિ જ્યાં પધરાવવાની હોય તો ત્યાં આપણે મંડપ જેવું ને XYZ આપણે ડેકોરેશન નવા પ્લાસ્ટિકના કે XYZ ફૂલોના તે બધું રાખીને આપણે ડેકોરેટ કરતા હોય, તો એના માટે પણ 5 સભ્યોની સમિતિ બનાવવામાં આવે, રેડી? પછી આવી રીતના અલગ અલગ કામ માટે આપણા વર્ગમાં, શાળાઓમાં આપણે સમિતિઓ બનાવતા હોઈએ છીએ. તો જેથી શું થાય, આ સમિતિ બનાવીએ તો એના ઘણા ફાયદા થાય. જો પહેલું તો શું થાય કે ભાઈ એક વિદ્યાર્થી ઉપર, અમુક વિદ્યાર્થી ઉપર જ લોડ ના રહે, કેમ કે એકને એક જો બધાને એક જ અમુક લોકોને જ બધું જો ધ્યાન રાખવાનું તો સ્વાભાવિક છે બધું કામ વ્યવસ્થિત થાય નહીં, અને કામની શું થઈ જાય, વહેંચણી થઈ જાય, સારું સુંદર સુવ્યવસ્થિત કામ થઈ શકે. તો શું છે, તમે પણ વર્ગ સજાવટ કે વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવતા હશો, રેડી ને? હા, જ્યારે પણ આપણે એમ કે ને શાળામાં કે ભાઈ આ ધોરણના વિદ્યાર્થી, જેમ કે ખાસ કરીને ધોરણ 7 અને 8 જે આપણે પ્રાથમિકમાં આપણે ઉચ્ચતર પ્રાથમિક કહીએ તો એવું મોટા આપણે વિદ્યાર્થી કહેતા હોઈએ, તો એમને વર્ગ વ્યવસ્થા જ્યારે આવી રીતના શણગારવાનું નાતે હોય, ડેકોરેટ કરવાનું, મેનેજમેન્ટ કરવાનું, એમાં આપણી જરૂરત વધારે પડતી હોય, રેડી? તો આપણે પણ આમાં ક્યાંક ને ક્યાંક શું કર્યું હોય છે, ભાગ લીધો હોય છે. તમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ, વ્યવસ્થા અને કારોબારી કોણ કરતું હશે? તો ભાઈ આ તો આપણે શાળાની વાત કરી કે આપણી શાળામાં આવી વ્યવસ્થા કરતા હોય, આવી રીતે સમિતિઓ આપણે બનાવતા હોઈએ છીએ. તો આપણો પ્રશ્ન થાય કે આપણું જે રાજ્ય છે ગુજરાત, તો એમાં આવી રીતના કઈ રીતના વહીવટ ચાલતો હશે, એમાં કોણ કોણ ભાગ ભજવતું હશે? તો ચાલો આપણે એમની ઝીણવટપૂર્વક ચર્ચા કરીએ. આપણે કે રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે. જો રાજ્યનો જે કારોબાર ચલાવવો, વહીવટ ચલાવવો, તો એનું કામ કોણ કરે છે? રાજ્ય સરકાર, નહીં કે કેન્દ્ર સરકાર. મિત્રો, કેન્દ્ર સરકાર અલગ છે, જે આપણે ખાસ કરીને હાલમાં આપણા વડાપ્રધાન ખૂબ જ ફેમસ છે, નાના બાળકોને પણ એનું નામ આવડતું હોય છે, અને આપણા ગુજરાતમાંથી જ છે. ભાઈ કોણ છે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. હાલો, કરી દીધી ને? હા, તો આપણે મોદી સાહેબ છે. તો મોદી સાહેબ શું છે તો કે વડાપ્રધાન છે, તો એ કેન્દ્રનો વહીવટ ચલાવે છે. હા, જ્યારે જે તે સમયે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે ગુજરાતનું વહીવટ ચલાવતા હતા, પણ હાલમાં એ ગુજરાતના મુખ્યમંત્રી નથી, એ વડાપ્રધાન છે, એટલે દેશ લેવલે વહીવટ ચલાવશે. તો આપણે જ્યારે રાજ્યનો વહીવટ ચલાવવો હોય તો એના માટે કામ કોણ કરતી હોય છે? રાજ્ય સરકાર, રેડી? એમાં મહત્વનું કામગીરી કોણ હોય છે? મુખ્યમંત્રીની. એની આપણે ચર્ચા આપણે આગળ કરીશું. તો કે રાજ્યના મૂળભૂત હેતુઓમાંનો એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે. કે રાજ્યના જે મૂળભૂત હેતુઓ છે, બોલ કે ભાઈ જે તે, જો માની લો કોઈ આપણે ફોર એક્ઝામ્પલ આપણે તૈયારી કરતા હોય, એની પાછળ આપણો ઉદ્દેશ્ય શું હોય? તો કે જો હું સારી વ્યવસ્થિત તૈયારી કરીશ તો મને નંબર મળશે, સારી ટકાવારી લઈ આવીશ, મારું સમાજમાં, ઘરમાં માન મોભો વધશે, રેડી? આવી બધી આપણી એક્સટેન્શનમાં એની પાછળના હેતુઓ હોય. તો જે મૂળભૂત આપણો મૂળ હેતુ શું હોય છે? તો કે આવી બધી નાની મોટી હેતુ હોય. તો એવી રીતના રાજ્ય સરકારનું જે આ વહીવટ ચલાવવા પાછળનો મુખ્ય હેતુ શું હોય? તો કે જો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. કાયદો અને વ્યવસ્થા, ખાસ કરીને તમે નેતાઓના ભાષણોમાં શબ્દો સાંભળાવો, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવશે, રેડી? હકીકતમાં જાળવવામાં આવતા નથી, પણ જસ્ટ જોક પાડો. હા, તો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં, પછી લોકોનું સુખાકારી જીવન જીવાય, રેડી? સલામતી એની રહે, પોતે સારી રીતે સ્વચ્છ. હા, જે આપણે ખાસ કરીને મૂળભૂત અધિકારો છે, એમાં 21મી અધિકાર મૂળભૂત અધિકારનો છે. હા, જીવન જીવવાનો અધિકાર. તો એ અંતર્ગત અલગ અલગ આપણે જે અધિકારો મળેલા છે, તો એનું હનન ના થાય, કોઈ આપણે હનન ના કરે, ડિસ્ટર્બ ના કરે, એટલા માટે, રેડી? તો આ જે સુખાકારી છે, એટલે કે સુખ કરનારા જે પણ કાયદા હોય, કે ખોટા આપણે ડિસ્ટર્બન્સ ના ઊભું કરે, લોકો દ્વારા અથવા તો સરકાર દ્વારા કે કોઈ પણ બીજા અસામાજિક તત્વો દ્વારા આપણે હેરાનગતિ ના થાય, એના માટે છે એ સરકાર પ્રયત્ન કરશે. અને આપણી જળ સલામતી તો રહેશે જો ભાઈ. હા, રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વતંત્ર અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે. તો શું કહે છે? રાજ્યના લોકો છે એનું સર્વોન્મુખી, એટલે બધી જ રીતના, બધી જ બાજુથી એમનું શું થાય?
તો કે રક્ષણ થાય, કલ્યાણ થાય. રેડી? એ માટે છે એ શું કરે છે તો કે એને ધ્યાનમાં રાખીને સ્વતંત્રતા એની જળવાઈ રહે અને મૂળભૂત અધિકાર છે એ હકોનું પણ જતન થાય, રક્ષણ થાય, એ માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવશે, કાર્ય કરવામાં આવશે. રેડી? આ એનું મુખ્ય શું છે? હેતુ છે. કોનો? તો કે રાજ્ય સરકારનો. રેડી? લોકોનું કલ્યાણ થાય બધી રીતના અને એની સ્વતંત્રતા પણ જળવાઈ રહેવી જોઈએ. રેડી? એનું મૂળભૂત હકોનું શું થવું ન જોઈએ, શું થવું જોઈએ? જતન થવું જોઈએ, રક્ષણ થવું જોઈએ, એનું હનન થવું જોઈએ નહીં. રેડી? જેમ કે આપણે ખાસ કરીને હાલમાં આપણે કોઈ વ્યક્તિ વિરુદ્ધ બોલી શકીએ છીએ. બોલી શકીએ એટલે કઈ રીતના? પછી તમે એને વિરુદ્ધ હાવ ખરાબ જ વાત બોલો તો એ અલગ વસ્તુ છે, પણ સામાન્ય રીતે માની લો કે કોઈ નેતા છે, તમને એના વિરુદ્ધ એમના ખ્યાલ છે કે ભાઈ એણે કોઈ કાળું કામ કર્યું છે. કાળું મીન્સ કે ભાઈ કોઈ પૈસા વૈસામાં રિશ્વત બિશ્વત આતે લીધી છે કે XYZ તમને ખ્યાલ છે, તો તમે એના વિશે બોલી શકો છો. એમના કામ જે કરેલા છે એ સારા ના હોય તો તમે છે એ જાહેરમાં બોલી શકો છો, મીડિયા સામે બોલી શકો છો. રાઈટ? એ તમારી શું છે? હક છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. તો એ છે એ જળવાઈ રહે એ માટે સરકાર છે શું કરતી હોય છે? કામ કરતી હોય છે. સરકારના 3 અંગ છે. મોસ્ટ MP અહીંથી આપણો સવાલ બને. સરકારના કેટલા અંગ છે? તો કે 3 છે. પ્રશ્ન અહીંથી પણ પૂછાય, 2 ગુણમાં સવાલ પૂછાશો. સરકારના અંગ કેટલા છે? કયા કયા? તો સરકારના અંગ કેટલા છે? 3. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ખાસ સવાલ યાદ રાખશું. સરકારના અંગો કેટલા? 3. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે આના વિશે થોડી આપણે ચર્ચા કરીએ. આગળ આપણે ડીપમાં ચર્ચા કરવાના છીએ. તો ધારાસભા એટલે શું? તો કે ધારાસભા એટલે આપણી ખાસ કરીને ગુજરાતની વિધાનસભા. શોર્ટમાં આપણે એટલું યાદ રાખીએ. હા, ગુજરાતની વિધાનસભાનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ક્યાં આવી છે? આ તમારે કોમેન્ટ કરવાની છે ખાસ, કેમ કે ઘણા વિદ્યાર્થીને ખબર નથી ક્યાં આવી. મેં નામ તમને કહી દીધું, વિઠ્ઠલભાઈ પટેલ ભવન. રેડી? હા. પછી ધારાસભા એટલે વિધાનસભા. આપણી આ ગુજરાતમાં આપણે વિધાનસભા છે. હકીકતમાં વિધાનસભા, એમાં વિધાન પરિષદ હોય અને વિધાન સભા હોય, અને બે મળીને એને કહેવાય વિધાન મંડળ કહેવાય. રેડી? પણ આપણે ગુજરાતમાં એક વિધાનસભા છે એટલે આપણે વિધાનસભા ખાલી યાદ રાખશું તો ચાલશે. તો પ્રશ્ન શું કીધો મેં તમને કે ભાઈ આપણી વિધાનસભા ક્યાં આવેલી છે? રેડી? હવે પ્રશ્ન એ છે કે આપણે વિધાનસભા તમને બધાને ખબર છે. ચાલો કોમેન્ટ કરી દીધી ને? ઓકે, ચાલો કરી દીધી ને? હા, ગાંધીનગરમાં આવેલી. ક્યાં આવેલી છે? ગાંધીનગર. હવે જે ગાંધીનગરમાં ગુજરાતની 182 વિધાનસભાની સીટો છે. કેટલી? 182. હવે આપણે છે એ લોકો, એટલે કે તમે તો ના કહેતા હોય, પણ તમારા માતા પિતા, મોટા ભાઈ બહેન હોય 18 વર્ષની વધારે ઉંમરના, એ લોકો છે મત આપતા હોય છે. એ ચૂંટણીમાં મત આપે તો મત દ્વારા કોઈ એક પક્ષનો વિજય થાય અને પક્ષ દ્વારા છે એ શાસન ચલાવવામાં આવતું હોય છે. તો ગુજરાતમાં 182 સીટો છે અને એ અંતર્ગત અલગ અલગ સીટો છે ચૂંટવામાં આવતી અલગ અલગ વિસ્તારોમાંથી, અને એ જે તે સરકાર ચૂંટાય છે અને શું કરે છે? વહીવટ રાજ્યનો ચલાવે છે અને નવા કાયદાઓ ઘડે છે. શું કરે છે? કાયદાઓ ઘડે છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ અત્યારે હાલમાં ચર્ચાનો વિષય હોય તો રોડવાળા, અત્યારે રોડ સેફ્ટીવાળા અત્યારે ચર્ચાનો વિષય છે. તો રોડમાં છે રોડ બનાવવા માટે અથવા તો એનું મેનેજમેન્ટ કરવા માટે અથવા તો હેલ્મેટ બાબતે કે આવા નવા કાયદાઓ આવતા હોય છે. તો કાયદાઓ છે બનાવવાનું કોણ કામ કરશે? તો કે ધારાસભા કરશે. કોણ કરશે? ધારાસભા. હવે એ કાયદા બની ગયા. હવે આપને તો ખબર નથી, કેમ કે આપણે રોજ ગાંધીનગર કે વિધાનસભામાં જઈને બેસતા નથી. આજે આ લોકોએ શું કર્યું, કયો કાયદો બનાવ્યો, આપને તો ખબર નથી. હવે આપણી સુધી કોણ પહોંચાડશે? તો એ કારોબારી, જેમાં તો કે મંત્રીમંડળ આવશે, પછી મુખ્યમંત્રી આવશે, રેડી, રાજ્યપાલ આવશે. તો આ રીતના બધા જે મુખ્ય નેતાઓ છે, મુખ્ય વહીવટકર્તાઓ છે, જેના નામ આપણે કીધા તો આગળ ડીપમાં આવશે, તો એ લોકો છે એ શું આવશે? કારોબારીમાં આવશે. જે ખાસ કરીને કોઈ યોજનાઓ હોય કે કોઈ નિયમ હોય એ મુખ્યમંત્રી દ્વારા અથવા તો જે તે વિભાગના મંત્રી દ્વારા છે એ શું કરવામાં આવતો હોય છે? જાહેર કરવામાં આવતા હોય છે કે ભાઈ આ તારીખથી લાગુ કરવામાં આવશે ને આ તે નિયમ. રેડી? જેમ કે હેલ્મેટવાળો કાયદો તમે ઘણીવાર અવારનવાર તમારા માતા પિતા પાસેથી સાંભળ્યો હશે. તો આ કાયદો છે એ ચર્ચામાં હોય તો બનાવ્યો હોય છે ક્યાં? ધારાસભામાં બન્યો હશે. પછી કારોબારી એ અમલમાં મૂક્યું. હવે માની લ્યો કે આપણે એનો અમલ કરતા નથી કે ભાઈ ધારાસભામાં તમે બનાવ્યો છે, અમારે શું લેવા દેવા? એવું ના ચાલે. તમે જો કાયદાનો અમલ ના કરો, તો ભંગ કરો, તો તમને કાયદેસરની કાર્યવાહી થાય અથવા દંડ થાય. હવે દંડ કરવાનું કાર્ય કોણ કરશે? ન્યાયતંત્ર કરશે. કોણ કરશે? ન્યાયતંત્ર. રેડી? તો આ ત્રણેયના કાર્ય સમજાઈ ગયા. હા, ડીપમાં આપણે ચર્ચા મિત્રો આગળ કરવાની જ છે, પણ એક ઓવરઓલ ખાલી સમજી લો. ધારાસભાનું કામ શું છે? કાયદો બનાવવાનું, નવા કાયદા બનાવવાનું. કારોબારીનું કામ શું છે? તો કે અમલમાં લાવવાનું, કે ભાઈ લોકો સમક્ષ રજૂ કરવાનું, લોકોને જાણ કરવાનું.
અને અમલ કરાવવાનું કામ કોનું છે? તો કે ન્યાયતંત્રનું. જો તમે હેલ્મેટનો કાયદો માની લો કે ધારાસભામાં બન્યો, પછી નેતા દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું, રક્ષામંત્રી કે XYZ જે પણ કંઈ રિલેટેડ જે ડિપાર્ટમેન્ટ આવતો રોડ એન્ડ સેફ્ટી નાતે, તો એને જાહેર કરી દીધું ફોર એક્ઝામ્પલ કમ્પલસરી હેલ્મેટ પહેરવું પડશે. રેડી? હવે માની લો કે તમે પહેરતા નથી, તો અત્યારે ખાસ કરીને કેમેરા સિસ્ટમ આવી ગઈ છે, તો તમે છે એ 1 થી 2 વખત કે વધારે વખત જો તમે એ નિયમનું પાલન ન કરો, તો ભંગ કરો, તો શું થશે? તો કે તમારું લાયસન્સ રદ કરી દેવામાં આવશે, તમને કાયદેસરની કોર્ટ દ્વારા નોટિસ પર આપવામાં આવશે ને બધું ટૂંકમાં એવું થશે. એટલે તમે જુઓ ત્રણેય છે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. ધારાસભા શું કરશે? કાયદો બનાવશે, કારોબારી છે એ અમલમાં મૂકશે, અને અમલ કરાવશે કોણ? તો કે ન્યાયતંત્ર. રેડી? તો આ ત્રણેયના કામ છે. અને આ છે શું છે? સરકારના 3 અંગો છે. રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે. જે રાજ્યની ધારાસભા છે એ કયા નામ ઓળખાય છે? તો કે વિધાનસભા. મેં તમને હમણાં જાણ કરી, કેમ કે ગુજરાતમાં શું છે? એક જ વિધાનસભા, એક જ છે. તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા ઘડવાનું છે. હમણાં જે વાત કરી એ ચર્ચા થઈ ગઈ. જુઓ એનું કામ શું છે? તો કે રાજ્યને અસર કરનારા હોય એવા કાયદાઓ ઘડવાનું છે, કાયદાઓ બનાવવાનું છે. પછી તો કે કારોબારી છે એ વિધાનસભાને ઘડેલા કાયદાઓનો અમલ કરાવવાનું છે. જે કારોબારી શું કરે છે? તો કે વિધાનસભા જે કાયદા બનાવડાવે છે એનો અમલ કરાવશે. અને કાયદાનો જો ભંગ કરનાર હોય, ભંગ કરે તો એને સજા કરવાનું કાર્ય કોણ કરશે? ન્યાયતંત્ર કરે છે. તો આ રીતના ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રનું અલગ અલગ છે શું છે? કામ છે જોવા મળે છે. સરકારના કેટલા અંગ છે? 3. કયા કયા? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. નેક્સ્ટ આપણો ટોપિક છે સ્થાનિક સરકાર, જેની ચર્ચા મિત્રો આપણે આગળ ચર્ચા કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.